જામનગરથી સમાચાર લાલપુર હાઈવે પર અકસ્માત બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બોલેરોના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત બસમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે જામનગર લાલપુર હાઈવે પર બસ અને પિકઅપ વાન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે આ ગમખ્વાર અકસ્માતને લઈને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો બોલેરોનું છે તે સ્ટોથ વળી ગયો છે બીજી તરફ બસ છે તે બસમાં પણ સવાર કેટલાક લોકોને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ચંગા કેનાલ પાસે જે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો બસ છે તે આ બોલેરો સાથે બાપા સીતારામની મજૂરી નજીક અથડાઈ હતી જેને લઈને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો હાલ પોલીસે અહીં દોડી આવી અને તમામ લોકો ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે 108 મારફતે ખસેડ્યા છે તો બીજી તરફ હાલ પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ છે અકસ્માત સર્જાતા જે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો તેને લઈને પોલીસે ટ્રાફિક જામ પણ છે તેને લઈને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ 18 ગુજરાતી જામનગર અમદાવાદથી સમાચાર ઓઢવમાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે કાર રોકી પૂછપરછ કરતા 29 કિલો 740 ગ્રામ ચાંદી મળ્યું છે હાલ ઓઢવ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે ફરિયાદ માણેક ચોકના લઈ જવાના હતા ચાંદી ઝડપાઈ નહીં માટે ડ્રાઈવરની બાજુની કારમાં સીટ કવરમાં રાખી હતી જે લોકોની પ્રાથમિક પૂછપરછમાં તે લોકો એવું જણાવ્યું છે કે લોકો માણેક ચોકમાં જ્વેલર્સ છે જ્વેલર્સમાંથી એ લોકો મધ્યપ્રદેશ ખાતે લઈ જવાના હતા જે સ્થળ ઉપર એમની જોડે માગતા એ લોકો બિલ્સ કે ડિટેલ્સ બધું રજૂ કરેલ ન જે બાબતે જાણવા જોગ દાખલ કરેલી છે જાણવા જોગના કામે આ લોકોએ જે ચાંદી છે એ ચાંદી કોની જોડે લીધી હતી એ વેપારીના ત્યાં આગળ પણ જઈને એ વેપારીએ બિલ આપેલા છે નથી આપેલા એ લોકોનો ઉદ્દેશ શું હતો એ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાય આવશે તો તેમની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખેડામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની શ્વાનને રોટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બન્યા બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મોત નીપજ્યું અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થયો હતો માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ કૂતરોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્યો ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક સુરેશભાઈને મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે સાયકલ હતી જોડે અને જ્યાં બાઇક વાળો છે એ ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી જે ટક્કર મારી હવે છે ને પેલા ભીતમાં પછડાયું એમનું માથું અને તઈ પોપ થઈ ગયા કૌશિક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ભાવનગરમાં ગેરકાયદેસર આવાસો પર તંત્રે તવાઈ બોલાવી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં મેગા ડિમોલ્યુશનની કામગીરી કરાઈ કુંભારવાડામાં ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અનુરૂપ 811 જેટલા આવાસોનું મેગા ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપવામાં આવી હતી મકાનધારકો નોટિસનો જવાબ ન આપતા તંત્રે આખરે ડિમોલ્યુશન કર્યું 2 હિટાચી 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા તેઓની સાથે 200 જેટલા પોલીસ સહિતનો મસમોટો કાફલો પણ જોડાયો હતો બિસ્માર રસ્તાને લઈને ભાવનગરના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા જિલ્લાના જેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે કાળા પાણીની સજા મળી હોય તેવું અનુભવી રહ્યા છે કારણ કે ઘણા સમયથી રસ્તાના હાલ બેહાલ છે છેલ્લા 3 વર્ષથી જેસર અને પાલીતાણા વચ્ચેનો રોડ નહીં બનતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાલીતાણા જેસર વચ્ચે 22 થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તા પરથી નીકળો તો મગરની પીઠ પર ચાલતા હોય તેવું લાગે કારણ કે આ રોડ પર રોડ જેવું કંઈ રહ્યું જ નથી જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને કાંક જ દેખાય છે ખાડા ભરેલો રસ્તો જોતા જ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડથી મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે
અમદાવાદની એલજી હોસ્પિટલમાં બપોરે લાઇટ ગુલ થતા અફરાતફરી મચી ગઈ. 10 મિનિટ સુધી લાઇટ ન આવતા લિફ્ટમાં લોકો ફસાઈ ગયા. જોકે લાઇટ ગુલ થવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી. એએમસી વિપક્ષ નેતાએ કહ્યું કે કમિશનર સહિત હોસ્પિટલની બેદરકારીથી આ ઘટના બની છે. એએમસી બાઉન્સર પાછળ 244 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ હોસ્પિટલના સુવિધાના નામે મીંડું છે. લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે. સાથે તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું. તો આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના 8 મિનિટ સુધી લાઇટ બંધ રહી હતી. જોકે તેમાં કોઈ જાનહાની થઈ નથી. વિરામ બાદ આપનું સ્વાગત છે. નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રાત્રે પગપાળા જતી દાંડીવાડના વૃદ્ધાને ગાયે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વૃદ્ધા પરિજનની ખબર કાઢવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અચાનક ગાય આવીને વૃદ્ધાને દૂર ફેંકી દીધી. વૃદ્ધાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મનપાની રખડતા ઢોર પકડવાની કામગીરી પર સવાલ ઉઠ્યા. મારી માંગ એટલી જ છે કે આપણે જે ઢોર બહાર રખડતા છે તેને પકડવાની મહાનગરપાલિકાને ખાસ નોંધ કે આવી વસ્તુ પાછી બીજે કોઈ સાથે નહીં થાય. વસો પોલીસ મથકમાંથી દારૂની બોટલો ચોરી કરતા પોલીસ કર્મીને સજા ફટકારાઈ છે. ડ્રાઈવરની ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા દારૂની 4135 બોટલોની ચોરી કરી હતી. ટુકડે ટુકડે દારૂની બોટલોની ચોરી કરી બુટલેગર કુલ 16,54,000 રૂપિયાનો દારૂ વેચ્યો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે કોર્ટે આરોપી શબ્બીર ખાનને 2 વર્ષની સખત કેદની સજા અને 1 લાખનો દંડ ભરવાની સજા ફટકારી હતી. સુરતથી મહત્વના સમાચાર. ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ. ઓલપાડના સોંદલા ખારા ગામે ખેડૂત પર ડુક્કરનો હુમલો. પશુ ચરાવવા ગયેલા ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો છે. ડુક્કરે યુવક પર શરીરે બચકા ભરતા શરીરે ઈજા થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. એ ડુક્કરનો ત્રાસ એટલો બધો વધી ગયેલો છે કે રાતના ખેતર જવું હોય તો બી તકલીફ પડે એવું છે. એટલા તો ખેતર જવાતું જ નથી હવે. એટલે ડુક્કર માટે કોઈ સરકાર પગલાં લે, એના માટે પગલાં કોઈ લે સૂચિત તો સારું, નક્કી તો ખેતી કરવી અઘરી છે. તો સુરતમાં આદમખોર દીપડાનો પણ આતંક છે. ખેતરમાં કામ કરતા મજૂર પર કર્યો હતો હુમલો. બારડોલીના ઉતારા ધામડોદ સીમની ઘટના છે. દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો. લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી, ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતમાં રખડતા ઢોરનો આતંક. ઓલપાડના કીમ ગામમાં જામ્યું છે આંખલા યુદ્ધ. આંખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં ફફડાટ છે. રાત્રિ દરમિયાન આંખલા યુદ્ધ જામતા બૂમાબૂમ અને નાસભાગ મચી જાય છે. કીમ ગામના મુખ્ય માર્ગ રહેણાંક વિસ્તારમાં આંખલા યુદ્ધથી લોકોના શ્વાસ અદ્ધર છે. આંખલા યુદ્ધ જોતા રાહદારીઓ, વાહન ચાલકો થંભી ગયા હતા. થોડા સમય માટે દુકાનો બંધ કરી દેવી પડી હતી. લોકટોળાઓએ આંખલાઓએ લાકડાઓના સપાતા મારી અને છૂટા પાડી દીધા હતા. રહેણાંક વિસ્તારથી દૂર ભગાડ્યા હતા. ત્યારે લોકોએ કહ્યું કે કીમ ગામમાં અવારનવાર જોવા મળે છે આંખલા યુદ્ધ. રખડતા ઢોર, ડુક્કર, શ્વાન, આંખલાઓનો ત્રાસ વધતો જાય છે. પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો તેમને ઉતારવા માટે તૈયાર નથી, કારણ કે તેમને યોગ્ય ભાવ મળતા નથી. હાલ ટામેટાના ભાવ માત્ર 2 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. મહેસાણાના કડીના ખાખરિયા ટપ્પા વિસ્તારમાં 20થી વધુ ગામડાઓમાં ઉગાડવામાં આવ્યા છે ટામેટા, અને આ ટામેટા સમગ્ર ભારતમાં વિતરિત થાય છે. 10 વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી, પરંતુ હવે તે બંધ છે. જો નિકાસ ફરી શરૂ થાય તો ખેડૂતોને વધુ સારી કિંમત મળી શકે છે. હાલમાં 26 કિલોના 1 કેરેટની કિંમત માત્ર 60 રૂપિયા છે, જે ખેડૂતને બિલકુલ પોસાય તેમ નથી. ખેડૂતોને ત્યાં જે મજૂર આવે છે તેની મજૂરી કરતાં પણ ખેડૂતોને હાલમાં ઓછા ભાવ મળી રહ્યા છે. અત્યારે ભાવ માર્કેટમાં લઈ જાય તો જમાલપુર માર્કેટમાં લઈ જઈએ તો 70-80 રૂપિયા, તો 60 રૂપિયા ખર્ચો લાગે તો 20 રૂપિયા વધે. એના તો અહીંથી ડાયરેક્ટ ખેડૂત 30-40માં કેરેટ આપી દે, એટલે ભાડા ખર્ચા ના નીકળે એના હિસાબથી. બહાર નિકાસ થાય તો ખેડૂતને 5 પૈસા વધારે મળે એમ. મજૂરી વીઘે અમારે તો લગભગ 25,000 રૂપિયા તો મજૂરી ખર્ચો થઈ જાય. આ બાંધવાનું, દોરી ને એવું બધું. તારને દંડાની એવું લાવી એટલે 30 રૂપિયા તો અમારે દંડો આવે છે. તાર 100 રૂપિયા કિલો. એ બધું ગણવી એટલે અમારે વીઘે 40,000 રૂપિયા ઈ અને 15,000 રૂપિયા ઉધડ હાલે જમીનની વીઘે. અમે જે વેણીને ઘરે લાવીએ અને જે ખર્ચો થાય એના કરતાં નીચા ભાવમાં માગે છે. ભાવ મળતા નથી પૂરા અને ખર્ચો વધી જાય છે, એટલે વેણવાનું બંધ કરી દીધું છે. અત્યારે ટામેટાનો શું ભાવ હશે?
અત્યારે 20 થી 30 રૂપિયા માગે છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70 થી 80,000 કટ્ટાની આવક થવા પામી હતી. યાર્ડ બહાર 1600 થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી. હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીના બોલાઈ રહ્યા હતા, જ્યારે દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1050 સુધીનો બોલાયો હતો. યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખ થી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે. સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા, દેશી ચણા બંને મેળવી 70 થી 85,000 ગુણી ચણા પણ આવેલ છે. એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે. આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે. પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં, એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે. રંગીલા રાજકોટમાં રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ છે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું, ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વકર્યો છે. તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ભારે તાપમાં કઈ રીતે પોતાને સાચવી શકો, મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી. કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ. પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી. પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું. અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો. અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો. તો હાલમાંથી જાણકારી મળી રહી છે, જે રીતે વિક્રમ ઠાકોર નારાજ હતા, તેઓએ કહ્યું હતું કે કેટલાક લોકોને બોલાવ્યા પરંતુ તેમને અને તેમના સમાજમાંથી કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું, જેને લઈને પહેલેથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે. ગૃહમાં અધ્યક્ષને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે. કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે. પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે. પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું. અમિત ચાવડાએ ગૃહમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને અટકાવીને અધ્યક્ષે જવાબ આપી દીધો છે. કલાકારો જે અત્યારના આવ્યા હતા તે પિક્ચરના કલાકારો ન હોવાની સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે.